વેલકમ ટુ ઇમ્પિરિયલ મોટર્સ ડેલી। આજે સવારે વર્કશોપ ઓપન થતાં જ i20 કાર જનરલ સર્વિસિંગમાં આવી અને સાથે જ ડિટેલિંગ સ્ટુડિયોમાં અપાચે બાઇક સિરામિક કોટિંગ માટે આવ્યું। ત્યાં બીજી તરફ એક બલેનો કાર તેના બોનેટ એન્ડ રૂફટોપ પેઇન્ટ માટે આવી તેનું ડેન્ટિંગ કરીને બેઝવર્ક કામ ચાલુ કર્યું। ત્યાં વોશિંગ એરિયામાં હ્યુન્ડાઈ ક્રેટા વોશિંગમાં આવી। ગઈકાલની વેન્યુ જેનું બેઝવર્કનું કામ ચાલુ હતું તેનું પેઇન્ટ ફિટિંગ એન્ડ વોશ કરીને કસ્ટમરને ડિલિવર કરી। પછી બપોરે અમારે ત્યાં એક સ્વિફ્ટ ડિઝાયર કાર જનરલ સર્વિસમાં આવી। ત્યાં જ એક અલ્ટો કારમાં એસી બેલ્ટનું ફિટિંગ કર્યું। ગઈકાલના વ્લોગમાં જે બલેનો કારનું પેઇન્ટ થયું હતું તે રેડી કરીને કસ્ટમરને ડિલિવર કરી। એસક્રોસ કાર જે ઇન્સ્યોરન્સ ક્લેમ માટે આવેલી હતી, જેના મારુતિ જેન્યુઅન પાર્ટ્સમાંથી તેના ન્યૂ ક્લેમ પાર્ટ્સ કલેક્ટ કર્યા એન્ડ ઓલ્ડ ડિસમેન્ટલ કર્યા। ત્યાર સુધીમાં બલેનોનું રૂફટોપ એન્ડ બોનેટ પેઇન્ટ થઈને રેડી હતા। સાથે જ એક કસ્ટમરના પલ્સર બાઇકના પાર્ટ્સ પણ પેઇન્ટ થઈને તૈયાર હતા। તો મળીએ મિત્રો આપણા નેક્સ્ટ વ્લોગમાં। સ્ટે ટ્યુન વિથ ઇમ્પિરિયલ મોટર્સ।